આપ સૌની પાસે ત્રણ જયકારાની અપેક્ષા રાખીશ. સૌપ્રથમ ભગવાનનો જયકારો કરીએ. બોલો દ્વારિકાધીશ કી, બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી રાધારમણ દેવ કી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દેવભૂમિ દ્વારિકાના આંગણે ભવ્યાતિ ભવ્ય રીતે સત્સંગી જીવન શાસ્ત્રની 425મી કથા પૂજ્ય સ્વામીના મુખે ગવાઈ રહી છે. આ ઉત્સવ ધામધૂમીથી ઉજવાઈ રહ્યો છે ત્યારે વ્યાસાસન ઉપર બિરાજમાન સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન અને પ્રાતસ્મરણીય સંત જેમને કહેવાય કે જેમને લાખો હરિભક્તોના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ, ભગવાન સ્વામિનારાયણની સાથે જેમને જોડ્યા છે એવા હજારો ભક્તોના હૃદય સમ્રાટ સમાન પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીજી, સભામાં ઉપસ્થિત આ દ્વારિકા ધામ જ્યાં સ્વામિનારાયણ મંદિરના મહંત પૂજ્ય માધવ સ્વામીજી, બે અહીંયા જૂનાગઢ દેશના જેમને ભીષ્મ પિતામહ કહી શકાય એવી સંત વિભૂતિ, જેમાં અમારા દેવનંદન સ્વામીજી, ગોવિંદ સ્વામીજી, લક્ષ્મીપ્રસાદ સ્વામીજી, પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીનું અહીંયા સંત મંડળ, અહીંયા ધર્મકિશોરદાસજી સ્વામી, અનેકવિધ ધામોથી પધારેલા સંતો, સંગીતકાર સંતો, સંહિતા પાઠી, દરેક વિદ્વાન ભૂદેવો, આ સમગ્ર મહોત્સવના અનેકવિધ દરેક યજમાનશ્રીઓ, આજ આ સભામાં દ્વારિકા નગરીની તર જે બેઠી છે, જેમના નામ અહીંયાથી હમણાં જ ઉદ્ઘોષિત થયા, એ બધા જ આગેવાન મિત્રો, સભામાં ઉપસ્થિત દૂર સુદૂરથી આવેલા દરેક ભક્તો, ભાવિક ભક્તજનોને ખૂબ ખૂબ હૃદયથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, દેવભૂમિ દ્વારિકામાં આ મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે, જેમાં ગઈકાલની ઘટના તમે જોઈ, મેં પણ જોઈ. ઘણા આ મહોત્સવમાં વિઘ્ન આવ્યું એવું કહેતા હોય, ઘણા એવું કહેતા હોય કે આ ઉત્સવ ઝાંખો પડી ગયો છે. લેકિન હું એટલું જ કહીશ કે ભગવાનને ભજવાના કાર્ય જ્યારે કરતા હોય, જ્યારે ઠાકોરજીનું આવું વિશાળ કાર્ય પૂજ્ય સ્વામીની નિશ્રામાં થતું હોય, એમાં પણ નિસ્વાર્થ ભાવે જીવને ભગવાન ઓળખાવાના કાર્ય થતા હોય, એમાં કોઈ દિવસ વિઘ્ન ન આવે. શાયદ હું એટલું જ કહીશ કે આ નગરી જે છે કે જેમાં ભગવાન કૃષ્ણ અખંડ નિવાસ કરીને રહ્યા છે, કે જ્યાં ભગવાને ખુલ્લે પગે વિચરણ પોતાના પરિકરની સાથે કર્યું હોય, એવી ભૂમિમાં જ્યારે સત્સંગી જીવન શાસ્ત્રરૂપી વાણીરૂપી ભગવાનનું એક સ્વરૂપ અહીંયા બીજું બિરાજમાન હોય, તો એમાં સહેજે દેવતાઓને એવું તો થાય કે ચાલો આપણે પણ દ્વારિકામાં જઈએ કે જેનાથી આપણને પણ લાભ મળે. એટલે કાલની કથામાં એ વિઘ્ન નથી આવ્યું, દેવતાઓની હાજરી હતી ભક્તો. બીજી વાત, ચાલુ કથામાં પૂજ્ય સ્વામીજીએ બહુ સરસ મજાની 425મી કથાના માધ્યમે વચ્ચે આપણને વાત કરી. ભક્તો, પ્રાણદાનેન પર કાર્યાણી સાધનોથી ઇતિ સાધુ, પ્રાણની આહુતિ આપીને પણ બીજાનું રૂડું કરવાનું કાર્ય જે કરે ને એનું નામ સાધુ કહેવાય. આજ વ્યાસપીઠિકા ઉપર બિરાજમાન થઈ પરમ પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, જેમણે આજ તમારી પાસે ઝોળી લંબાવી અને એમણે એક માગણી કરી. मैं इस बात को इसलिए दोहरा रहा हूँ, स्वामी जी ने तो कहा, लेकिन स्वामी जी यहाँ 7 दिन तक रुकेंगे, न आपसे वोट मांगने आए हैं, ध्यान से सुनना जरा। स्वामी जी
न यहाँ आपसे वोट मांगने आए हैं, न आपसे सपोर्ट मांगने आए हैं। क्या कहा मैंने? स्वामी जी, आपसे यहाँ न वोट मांगने आए हैं, न सपोर्ट मांगने आए हैं, न आपके जेब में पड़ी नोट मांगने आए हैं। स्वामी जी यहाँ आए हैं इसलिए कि आपके पास जो एक खोट पड़ी है, वो खोट जो आपको दिन में सोने नहीं देती, रात में चैन की आराम नहीं होने देती, वो खोट जो हमें बर्बाद कर रही है, वो खोट जिससे हमारा जीवन, हमारा घर टूट रहा है, ऐसी खोट पूज्य स्वामी मांग रहे हैं। वो भी झोली फैलाकर ये कह रहे हैं कि 7 दिन तक चलने वाली इस कथा में मैं वोट नहीं मांग रहा, नोट नहीं मांग रहा, सपोर्ट नहीं मांग रहा, केवल मेरी इस झोली में आपकी एक खोट डाल दो। वो खोट मुझे यदि मेरी झोली में मिल गई, कौन सी खोट? हमारे में यदि व्यसन है, हमारे में कोई अज्ञानता है, हमारा काम, क्रोध, लोभ, मोह, ईर्ष्या, राग, अहंकार यदि है, उससे हम परेशान हैं, स्वामी जी यही तो कह रहे हैं, वो खोट मेरी झोली में डाल दो, वो मेरी सबसे बड़ी दक्षिणा होगी, इससे बड़ी कोई दक्षिणा नहीं हो सकती। तो क्या आप तैयार हो? स्वामी आटलो दाखलो करी रहा छे पूज्य गुरुवर। शाना माटे आ दाखलो छे? आपणा रूडू करवा माटे। जे संत, हूँ एम घणीक वार कहूँ छूं पूज्य स्वामी પોતાની લાઈફની 80% જિંદગી એમણે કદાચ સરદારમાં મોટું ધામ બનાવ્યું, એમણે કદાચ મહુવામાં મોટું બનાવ્યું, બોટાદમાં બનાવ્યું, પણ ત્યાં જઈને તપાસ કરજો, સ્વામી એક સ્થાન ઉપર 8 દિવસે નહીં રોકાયા હોય। ગાડી અને સ્ટેજ સિવાય બીજી એમની લાઈફ નથી। અહીંયાથી ટ્રાવેલિંગ કરીને ત્યાં જાઓ, ત્યાંથી બીજે જાઓ, ન તો ખાવાનો ટાઈમ સચવાય, ન સુવાનો ટાઈમ સચવાય। માત્ર લક્ષ્ય એટલો છે કે જીવાત્માઓનું રૂડું થાય, જીવાત્મા ભગવાનની શરણાગતિ સ્વીકારે, જીવાત્માઓ નિર્વ્યસની બને અને અમારી ભારતીય વૈદિક સનાતન સંસ્કૃતિનો દિગંતમાં જય જયકાર થાય, અમારી સંસ્કૃતિ અખંડ રહે, અમારા ભારત વર્ષનો વિશ્વમાં ડંકો વાજતો રહે, એવો દાખલો અને પુરુષાર્થ રાત દિવસ જેમનો છે। તો નથી લાગતું કે જે સંત આટલા પરોપકારી બની અને આવા દાખલા કરીને મારા ને તમારા રૂડા અને હિતને વાતલે દાખલો કરતા હોય, તો આપણી ખોટ જો હોય તો આ 7 દાડામાં આવા ધામમાં જો આપણી ખોટ આપી દઈએ તો આ મહોત્સવની ગુરુને મોટામાં મોટી દક્ષિણા આપી ગણાશે, એવી હું આપ સૌની પાસે અપેક્ષા રાખું છું। મિત્રો, સ્વામી મને તમને એક દિશા બતાવી રહ્યા છે। તમે એવા સ્થાનમાં છો અત્યારે દ્વારિકામાં, અને દ્વારિકા આવ્યું સાગર કિનારે, અને સાગરના તટ ઉપર જઈને જોશો ને તો તમને દીવાદાંડી દેખાશે, અને દીવાદાંડીનું કામ એક જ હોય કે ભૂલા પડેલાને કાંઠો બતાવો, ભૂલા પડેલાને રસ્તો બતાવો, આ દીવાદાંડીનું કામ છે। એમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી આપણા હિન્દુ સનાતન વૈદિક સંસ્કૃતિની એવી દીવાદાંડી છે કે હજારો ભૂલા પડેલા જીવોને એ પથદર્શક બનીને આજ એક સાચો રાહ બતાવી રહ્યા છે। તેવા દીવાદાંડી સમાન આવા સંતના ચરણમાં લાખ લાખ દંડવત પ્રણામ કરી હું વંદના કરું છું, અને એમના માટે એટલી જ આ મહોત્સવ પ્રસંગે કામના કરું છું કે આવા સંતની આયુ ખૂબ લાંબી રહે, કે જેનાથી વર્ષો સુધી આપણને આવા સંતોનો લાભ અને એમનો સહયોગ મળતો રહે, એમના થકી આપણને ભગવાન ભજવાનો એક બળ મળતું રહે, એવી આજના મહોત્સવ પ્રસંગે હું પ્રાર્થના કરું છું। પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, હું મહુવા જઈને આવ્યો, તમારી ઘણા વખતથી ઈચ્છા હતી કે તમે મહુવા કેમ નથી આવતા, પણ હું મહુવા આજ ગઈકાલે સાંજે જઈને આવ્યો। ભક્તો, મહુવાનું મંદિર તમે જુઓ, આકાશને આંબે એવું એ મંદિર, કોઈની તાકાત નથી કે કોઈ 2 કે 3 વર્ષમાં એવું મંદિર ખડકી શકે। લાગે કે વિશ્વકર્માએ સ્વયં આવીને મંદિર બનાવ્યું હોય એવું ભવ્ય મંદિર પૂજ્ય સ્વામીજીએ એમની સંતોની ટીમ કે હરિભક્તોની ટીમ દ્વારા નિર્માણ કરાયું। હું એમ કહું કે ગઢડા દેશનું મોટામાં મોટું કદાચ અત્યારે મંદિર હોય
તો એ અમારું અત્યારે મહુવાનું મંદિર છે અને મેં એવું સાંભળ્યું છે કે આવનાર એકાદ 2 વર્ષમાં ભાવનગરનું જે મંદિર થવાનું છે એ તો એનાથી પણ ભવ્ય મંદિર થવાનું છે. આ વાત એટલા માટે કહી રહ્યો છું કે અમે 5-50-100 મળીને ન કરી શકીએ, એ નિત્ય સ્વરૂપ સ્વામી એકલા કરી રહ્યા છે અને એ સ્વામી જ આ કરી શકે, બાકી કોઈનું કામ નથી. તો એટલા માટે આ વાત અહીંયા કહી રહ્યો છું કે સંતોના દાખલાને કાગળ અને કલમથી નોંધજો. એવું ન માનતા કે બેઠા બેઠા બધા સંતો ખાધા કરે છે. આ ઘણાને પ્રશ્ન એ થાય છે સ્વામી કે આટલા બધા પૈસા આવે છે ક્યાંથી? ભગવાનનું કામ કરવા જાય ને તો આ પૈસા ક્યાંથી આવે છે તમારે પૂછવાનું નથી, એ ઠાકોરજી આપી રહ્યા છે. કદાચ નિમિત્ત તમે બનતા હશો પણ પ્રેરણા તમને ઠાકોરજી આપતા હશે. પૂજ્ય સ્વામી આવું સરસ કાર્ય કરતા હોય તો એને કાંઈ માગવા જવું ન પડે. ચિઠ્ઠીઓ વાંચવા માટે એને પાસ કરવું પડે કે અત્યારે નહીં, સાંજે વાંચીશ. મતલબ એ છે કે ઠાકોરજી આ બધું કરાવી રહ્યા છે પણ સ્વામી નિમિત્ત છે. તો પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમની 425મી આ કથા, લગભગ 1500-1700 જેટલી ઘર સભાઓ અને એના દ્વારા આજ આ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારાને દિગંતમાં ફેલાવી રહ્યા છે. અહીંયા બેઠેલા દ્વારિકાના સમાજને અને અન્ય સમાજને જ્યારે એક મંડપ નીચે બેસેલા સ્વામિનારાયણના સંતો છે, વૈષ્ણવી ભક્તો છે, રામાનંદી ભક્તો છે, માતાજીના ભક્તો છે, આજ વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિની એકતા છે. આજના સમયની માંગ છે, મારે ને તમારે એક થવું પડશે અને જો આપણે એક બની ગયા તો કોઈ માય કે લાલ કી તાકાત નથી કે આ સંસ્કૃતિનો કોઈ વાંકો વાળ કરી શકે. મિત્રો, મતભેદ હોઈ શકે, મનભેદ ક્યારેય ન થવા દેતા. મનભેદ થયા તો આપણે તૂટી જઈશું. માટે પૂજ્ય સ્વામીને આ કથામાં સર્વ સમાજને જ્યારે આવેલો જોઈ બહુ આનંદ થાય છે. હું અને તમે આમ એક બની અને પ્રયાસ એકતાના સંદેશને લઈને નીકળશું અને એક બની ગયા એ પછી ધાર્મિકતાથી, સામાજિક વ્યવસ્થાથી, યા પછી ભાષા અને પ્રાંતથી આપણે એક બની ગયા તો જે આપણે તૂટવાનો, લૂંટાવાનો આવનાર સમયનો જે ભય દેખાય છે, ભય મટી જશે. અને હું માનું છું કે જ્યાં સુધી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બેઠા છે ત્યાં સુધી મારે ને તમારે ઉજાગરો કરવાની, ચિંતા કરવાની જરૂર નથી. तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है. આપણે એક બની જઈએ ને તો એ આગળ કરી રહ્યા છે, બરોબર જ કરી રહ્યા છે. સમય મારો ઘણો થઈ ચૂક્યો છે, વધારે મારે બોલવું નથી. પણ પૂજ્ય સ્વામીના આ પ્રયાસ, પુરુષાર્થ, આ સંતોના દાખલાને બસ જીવનમાં અપનાવીને જાજો. આપણે કાંઈ ખોટ હોય તેને મૂકીને જાજો અને પૂજ્ય સ્વામી જે જોડી લંબાવી છે એમાં દક્ષિણા આપીને જાજો. આ મહોત્સવ સાર્થક કરાશે. સ્વામીએ 425 જેટલી કથા ખાલી સત્સંગી જીવનની, એના સિવાય અન્ય પારાયણો કરી, ઘર સભાઓ કરી. એ ટોટલ મારો દિવસો કેટલા વર્ષો જતા રહે એમાં, પણ છતાંય એક જ લક્ષ્ય છે, ભગવાન ભજવા અને ભજાવવા. આવા દાખલા કરનાર સંતના હાથમાં કાંડું સોંપી દેજો, ભવસાગર તરી જવાશે, બચી જઈશું. મોહ માયાના પકડમાંથી છૂટીને ભગવાનના ચરણનું સુખ આપણે મેળવી શકશું. પૂજ્ય સ્વામીના દાખલાને ખૂબ ખૂબ હું બિરદાવું છું. પૂજ્ય સ્વામીના ચરણમાં દંડવત અને પ્રણામ કરું છું. સમસ્ત સંત યોગાશ્રમ પરિવાર વતી પૂજ્ય અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપદાસજી સ્વામી, અમારા વડીલ ગુરુ પુરાણી સ્વામી માધવપ્રસાદદાસજી સ્વામી, મારી સાથે શાસ્ત્રી સ્વામી માધવ સ્વરૂપદાસજી સ્વામી આવ્યા છે. સમસ્ત સંત યોગાશ્રમ મંડળ પરિવાર વતી આ મહોત્સવની શુભકામના વ્યક્ત કરું છું. શરદભાઈ પણ મારી સાથે આવ્યા છે, આજે મહુવાથી અહીંયા સુધી આવ્યા છે, તો એના વતી પણ મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના વ્યક્ત કરું છું. વધારે સમય લીધો હોય તો માફ કરજો, પણ બધાને ખૂબ ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.